મિત્રો, શ્રી આર્યવ્રત એજ્યુકેશનલ એકેડમી દ્વારા સંચાલિત આ ઓનલાઈન ડિજિટલ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળનો આપણે જ્યારે અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે ભૌતિક ફેરફાર કેને કહેવાય તેના વિશે જાણ્યું હતું। તો ભૌતિક ફેરફારમાં આપણે શું શીખ્યા હતા? તો ભૌતિક ફેરફારમાં એક વસ્તુ શીખ્યા હતા કે આ ફેરફાર ઉલટાવી શકાય તેવા ફેરફાર હોય છે। દાખલા તરીકે ફ્રીજમાંથી બરફ કાઢી અને તે બરફને આપણે કોઈ તડકે રાખી દઈએ તો એ બરફનું શું બની જાય છે? પાણી। અને એ જ પાણીને પાછું ફ્રીજમાં રાખી દઈએ તો એ જ પાણીનું પાછું શું બની જાય છે? બરફ। ટૂંકમાં એ ફેરફાર એક જગ્યાએથી બીજી જગ્યાએ પાછો આવી શકે છે, એટલે ઉલટાવી શકાય તેવા ફેરફાર કહેવાય। જ્યારે રાસાયણિક ફેરફાર છે તે ફેરફારને ઉલટાવી શકાતા નથી। રાસાયણિક ફેરફાર કેને કહેવાય? અને એમાં પણ આપણને જે પ્રશ્ન આપ્યો છે 7મા ધોરણમાં પાઠ નંબર 6 માં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં રાસાયણિક ફેરફારનો પ્રશ્ન કે મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે સાબિત કરો અથવા વર્ણન કરો। ટૂંકમાં તમને એવું કીધું છે કે તમારે મેગ્નેશિયમ લેવાનું, એને સળગાવવાનું અને આ જ સળગે ત્યારે તેમાં રાસાયણિક ફેરફાર થાય છે તેવું તેમાં આપણે સાબિત કરવાનું છે। હવે આ મેગ્નેશિયમ કેને કહેવાય? તો અગાઉના વિડિયોમાં આપણે 1 થી 20 નામ પાકા કર્યા હતા। એમાં મેગ્નેશિયમની સંજ્ઞા આવતી હતી જેની સંજ્ઞા છે Mg। મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય? કેપિટલ M સ્મોલ g, એટલે એને શું કહેવાય? મેગ્નેશિયમ। આપણે શું કરવું છે? મેગ્નેશિયમ લેવાનું છે, એને સળગાવવાનું છે અને જોવાનું છે કે રાસાયણિક ફેરફાર છે કે નથી। તો સૌથી પહેલા આ પદ્ધતિ, આ અવલોકન, નિર્ણય, આ એનો પ્રશ્ન થઈ ગયો અને એનો પ્રશ્ન થઈ જાય ત્યારે સૌથી પહેલા આપણે શું લખવું પડશે? આમાં સાધનો। એટલે આપણે સ્ટાર્ટ કરીએ જવાબ તરીકે અમે મેગ્નેશિયમને સળગાવવાનું એ રાસાયણિક ફેરફાર છે તે સમજવાનું હવે સ્ટાર્ટ કરીએ છીએ। તો સૌથી પહેલા આપણે શું લખવું પડશે? સાધનો। કારણ કે આપણે સમજવું છે, તો સમજવા માટે આપણી પાસે વસ્તુ તો હોવી જોઈએ ને, એટલે સૌથી પહેલા શું લખ્યું? સાધનો। કયા કયા સાધનો જોશે? તો એક તો મેગ્નેશિયમને સળગાવવાનું છે, એટલે પહેલા તો મેગ્નેશિયમ જોશે। સાહેબ મેગ્નેશિયમ કેવું હોય? તો મેગ્નેશિયમની પટ્ટી આવે, એટલે અત્યારે હું સાધનો તરીકે શું લખું છું? મેગ્નેશિયમની પટ્ટી। ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનું છે, તો સળગાવવા માટે શું જોઈએ? એક તો મીણબત્તી જોઈએ અને મીણબત્તીને પાછું સળગાવવા માટે કોણ જોઈએ? દીવાસળી જોઈએ। હાલો સાહેબ મેગ્નેશિયમની પટ્ટી લઈશું, એને સળગાવશું, આટલું કામ પૂરું થઈ ગયું। હજી એક વસ્તુ જોઈ અને એ વસ્તુનું નામ છે કાચ પેપર। સાહેબ આ ત્રણેય સમજી ગયું, પણ આ કાચ પેપર એટલે ઘણી બધી વખત લોખંડને કાટ લાગી જાય છે। લોખંડ જે નવું હોય તેને ચમક ધરાવતું હોય, પણ થોડોક સમય વરસાદમાં પલળે અથવા પાણીમાં ભીનું થાય ત્યારે પોતાની ચમક ગુમાવી દે છે, તેને કાટ લાગી જાય છે। એ કાટને દૂર કરવા માટે શું વપરાય? કાચ પેપર। મેગ્નેશિયમમાં કેમ જરૂર પડે? તો ઘણીવાર શું થાય, મેગ્નેશિયમની પટ્ટી હોય બહુ લાંબા સમય સુધી એક જગ્યાએ પડેલી હોય, બહુ એનો યુઝ થતો હોય નહીં, બહુ તેનો ઉપયોગ થતો હોય નહીં, એટલે શું થાય, હવામાંના ઓક્સિજન સાથે પાણી સાથે ક્રિયા કરી અને એના ઉપર થોડો કાટ લાગી જાય। એ કાટને દૂર કરવા માટે આપણે શું લીધું છે અત્યારે? કાચ પેપર। હવે શું કરવાનું? આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાનું, તેનું અવલોકન કરવાનું। આ બધી વસ્તુ શેમાં લખવાની થાય? સાહેબ આ બધી વસ્તુ અમને ખબર છે પદ્ધતિમાં લખવાની થાય, એટલે શું લખું છું? પદ્ધતિ। હાલો પદ્ધતિમાં શું સ્ટાર્ટ કરશું? તો સૌથી પહેલા તો અમને ખબર છે એક મેગ્નેશિયમની પટ્ટી લો। એક મેગ્નેશિયમની પટ્ટી લો। હવે શું કરવાનું? એના ઉપર કદાચ કાટ લાગી ગયું હોય એટલે એ દૂર કરી નાખવાનું, એટલે કેના વડે એને સાફ કરશું? કાચ પેપર વડે। તેને એટલે કોને? મેગ્નેશિયમની પટ્ટીને, તેને કાચ પેપરથી સાફ કરો। તેને કાચ પેપરથી સાફ કરો। હવે શું કરવાનું? એક મીણબત્તી લઈ અને તેને દીવાસળીની મદદથી સળગાવો। તો લખો વળી પાછું આમાં
ત્યારબાદ મીણબત્તી લઈને તેને સળગાવો. હવે શું કરવાનું? મીણબત્તી સળગાવ્યા પછી મેગ્નેશિયમની પટ્ટીનો એક છેડો, કયો છેડો? કાચ પેપરથી સાફ કરેલો છેડો, એને મીણબત્તીની જ્યોત ઉપર રાખવાનું. એટલે લખો હવે મેગ્નેશિયમની પટ્ટીનો છેડો મીણબત્તીની જ્યોત પર રાખો. હાલો હવે તો કઈ હવે શું મીણબત્તી સળગ છે અને સળગે તો આપણે શું કરવાનું થાય? અવલોકન ચેક કરવાનું થાય. એટલે લખો અહીંયા હવે મેગ્નેશિયમની મીણબત્તીની સળગે કોણ સળગ છે? મેગ્નેશિયમની પટ્ટી. હવે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે કે નહીં? પ્રશ્ન પૂછો આપણને. તેનું અવલોકન કરો. એટલે કે જો એ સળગે છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. મેગ્નેશિયમની પટ્ટી સળગે છે કે નહીં તેનું અવલોકન કરો. હવે શું કરવાનું? આ જ સમયગાળા દરમિયાન જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગતી હોય ત્યારે તેમાં કઈ નવો પદાર્થ બને છે કે નહીં તે પણ ખાસ જોવાનું. એટલે લખું છું છેલ્લો મુદ્દો, ટુબાઈનો મુદ્દો છે આ. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે કોઈ નવો પદાર્થ બને છે કે નહીં તેનું અવલોકન કરો. મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે કોઈ નવો પદાર્થ બને છે કે નહીં તેનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટી સળગતી હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં તેની સામે સીધી નજરે આંખથી જોવું જોઈએ નહીં. મેગ્નેશિયમનું સળગવું એ આંખ માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે આ પ્રયોગ આપણે જ્યારે કરીશું ત્યારે આપણે શું રાખીશું? એક સાવચેતી ખાસ રાખીશું. કઈ સાવચેતી રાખીશું? એ સાવચેતી છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે તેની સામે જોવું જોઈએ નહીં. શું કામ? કારણ કે તે આંખ માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે ત્યારે જોવું જોઈએ નહીં. પ્રશ્ન લખતી વખતે આપણે આ સાવચેતી કે લખવાની થતી નથી. હવે શું કર્યું? આપણે પદ્ધતિ લીધી, એમાં બે પ્રશ્ન પૂછ્યા. એ બે પ્રશ્નના જવાબ આપણે ક્યારે આપી શકીએ? જ્યારે આપણે પોતે આ પ્રેક્ટિકલ કરીએ અને તેમાં જોઈએ કે શું થાય છે, અને જે શું થાય છે એને શેમાં લખવાનું થાય? અમને ખબર છે સાહેબ, એને લખવાનું થાય અવલોકનમાં. હાલો, એટલે અહીં મેં લખ્યું અવલોકન. શું અવલોકનમાં કરશું? તો આમાં કયા જગ્યાએ પ્રશ્ન પૂછ્યા છે? અહીંયા પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ છે. મેગ્નેશિયમની પટ્ટી સળગે છે કે નહીં એનું અવલોકન કરો. હવે કોઈ પણ
મોસ્ટ ઓફલી શું થાય કે વસ્તુ સળગતી હોય એમ મેગ્નેશિયમની પટ્ટી પર શું થાય છે સળગે છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કઈ વસ્તુ કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે સફેદ તેજસ્વી જ્યોતથી સળગે છે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો ત્યારે તેની જે જ્યોત આવશે એ જ્યોત એટલે શું તો મીણબત્તી સળગતી હોય તો ઉપર કેમ સળગેલો ભાગ આવે એને શું કહેવાય જ્યોત એવી રીતે મેગ્નેશિયમની પટ્ટીમાં પણ કેવી જ્યોત આવશે એકદમ સફેદ તેજસ્વી જ્યોત આવશે બીજો શું પ્રશ્ન પૂછ્યો છે મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે કોઈ નવો પદાર્થ બને છે કે મેગ્નેશિયમની પટ્ટી સળગતી હોય ત્યારે કોઈ નવો પદાર્થ બને હવે તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે લાકડા આપણે સળગાવીએ તો લાકડા સળગાવ્યા પછી શું મળે કાં તો કોલસો મળે અથવા તો રાખ મળે મોસ્ટ ઓફલી શું મળે રાખ અથવા કોલસો જે મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવશો ને એટલે તેની રાખ મળશે રાખ એટલે શું તો ચૂલો હોય એ ચૂલામાં કેમ છેલ્લે જે વધે સફેદ કલરની ભૂકી જેવો પાવડર એને શું કહેવાય રાખ એટલે બીજો જવાબ આપું છું અહીં શું જવાબ આપું છું હા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવ્યા બાદ નવો પદાર્થ બને છે જેનું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જેનું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જ્યારે તમે મેગ્નેશિયમને સળગાવો પટ્ટીને સળગાવો ત્યારે કોઈ પણ વસ્તુને સળગવું હોય તો હવામાંથી એને શું જોઈએ ઓક્સિજન જોઈએ એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બે ભેગા થાય અને અંતે શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જો હું સમીકરણ લખું તો આની રીતે થાય શરૂઆતમાં આપણી પાસે શું હતું મેગ્નેશિયમની સંખ્યા શું છે Mg 1 થી 20 ના આપણે પાકા કરેલા હોવો જોઈએ હવે એ કેની હાજરીમાં સળગે હવાની હાજરીમાં તો વત્તા એટલે કે એમાં ઉમેરું છું શું ઉમેરું છું હવાનો ઓક્સિજનની સંખ્યા શું હતી O2 હવે આ બે ભેગું થાય ત્યારે શું બને MgO શું બનશે MgO આ જે MgO રહ્યા એનું નામ શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જો બધાના નીચેનું નામ લખું Mg એટલે શું નામ કહેવાય મેગ્નેશિયમ O2 એટલે શું કહેવાય ઓક્સિજન અને MgO એટલે શું કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે જ્યારે પણ મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે શું નવો પદાર્થ બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે આટલું આપણે જોઈ લીધું અને આના ઉપરથી આપણે નિર્ણય આપવાનો છે કે તમે આટલું શીખ્યા એના ઉપરથી તમે શું સમજ પડી તો એના માટે હું અહીં શું લખું છું નિર્ણય હવે નિર્ણયમાં મારે શું સાબિત કરી દેવાનું છે કે આ મેગ્નેશિયમની શ્રેણીઓ ને એ કેવો ફેરફાર છે રાસાયણિક ફેરફાર છે તો સૌથી પહેલા તો મને ખબર હોવી જોઈએ કે રાસાયણિક ફેરફારમાં થાય શું બે વસ્તુ થાય જે ભૌતિક ફેરફારમાં નથી થતી ઉલટું છે એનાથી ભૌતિક ફેરફારમાં શું થતું હતું એક વસ્તુમાંથી બીજી વસ્તુ પાણીમાંથી બરફ અને બરફમાંથી પાછું પાણી ઉલટાવી શકાય એવો ફેરફાર હતો મેગ્નેશિયમમાંથી શું બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ પણ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ બને નહીં લાકડાને સળગાવ્યા પછી હું એમ કહું કે તેની જે રાખ વધી પાવડર વધ્યો એ પાવડરમાંથી પાછું લાકડું બનાવવો જોઈએ બને ન જ બને ને છે એમ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો બની ગયું પણ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી પાછું મેગ્નેશિયમ બનશે નહીં એટલે આ એક મુદ્દો થયો કે રાસાયણિક ફેરફાર ઉલટાવી શકાય નહીં બીજું બરફમાંથી પાણી બનતું હતું અને પાણીમાંથી બરફ બનતો હતો મૂળ સ્વરૂપ તો કોણ હતું પાણી જ હતું ને અન્ય એક નવો પદાર્થ આવતો હતો નહીં જ્યારે અહીં જોવો જોઈએ મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થયા તો નવો પદાર્થ આવી ગયો આ જે
નવા પદાર્થનું નિર્માણ થાય એને પણ શું કહેવાય? રાસાયણિક ફેરફાર. એટલે હું અહીં લખું છું કે મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું તે રાસાયણિક ફેરફાર છે. શું કામ રાસાયણિક ફેરફાર કહેવાય? તો હું એનું કારણ આપું તો કહી શકું કારણ શું કામ મેં રાસાયણિક જ ફેરફાર કીધો? ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે. કેવો ફેરફાર છે? આ ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે. અને બીજું લખવું તો શું લખી શકાય? હરી નવા પદાર્થનું નિર્માણ થાય છે અથવા નવો પદાર્થ બને છે. નિર્માણ થવું એટલે બનવું. નવા પદાર્થનું નિર્માણ થાય છે. આપણે જ્યારે આ લખતા હોય ત્યારે કારણ અને સાવચેતી લખવાની જરૂર નથી. તો મિત્રો મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર શા માટે કહેવાય તે આપણે અત્યારે અહીં જાણ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. મિત્રો તફાવત આપો આવા પ્રશ્ન તમને ઘણા બધા પૂછાય છે. એક વખત સમજી લઈએ કે તફાવત આપો એવો પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવું. તો સૌથી પહેલા આપણે જવાબ લખીશું. હાલો જવાબ. હવે જુઓ કઈ બે વસ્તુ વચ્ચે તફાવત દીધો છે? ભૌતિક ફેરફાર અને કયો ફેરફાર? રાસાયણિક ફેરફાર. એટલે બે ફેરફાર વચ્ચે તમને તફાવત દીધો છે. એક આ ભૌતિક અને બીજો કોણ? રાસાયણિક. એટલે સૌથી પહેલા શું કરવાનું? જે બે વચ્ચે તફાવત દીધો હોય એ બેને લખવાના. કઈ રીતે લખવાના? તો ભૌતિક ફેરફાર હોય તો એને પહેલા લખવાનું. હાલો લખો ભૌતિક ફેરફાર. અને પછી કોણ છે? રાસાયણિક ફેરફાર. તો એને થોડું ક્યાં લખવાનું? દૂર લખવાનું. રાસાયણિક ફેરફાર. હવે શું કરવાનું? બંનેના સામે સામે મુદ્દા લખતા જવાનું. અને સામે સામે મુદ્દા લખવા માટે વચ્ચે હું શું કરી નાખું છું? બંનેને અલગ કરી દઉં છું, ડિવાઈડ કરી દઉં છું, ભાગ પાડું છું બેના. કે આ બાજુ જે લખીશ એ ભૌતિક ફેરફાર હશે, આ બાજુ જે લખીશ તે શું હશે? રાસાયણિક ફેરફાર. જો શક્ય હોય તો વ્યવસ્થિત રીતે આવું એક ચોરસ બનાવો જેથી તમારા મુદ્દા ખૂબ જ સરળતાથી સમજી શકે, સરળતાથી લખી શકો અને યાદ રાખવામાં એકદમ ઈઝી રહે. આવી રીતે બનાવ્યા પછી હવે બધાના મુદ્દા લખતા જવાના. હવે મુદ્દા શું લખવાના? તો ભૌતિક ફેરફારમાં યાદ કરો જો કેવો ફેરફાર હતો? ઉલટાવી શકાય તેવો કે ઉલટાવી ન શકાય તેવો? સાહેબ તમને ખબર છે હો? શું ખબર છે? કે ભૌતિક ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ભૌતિક ફેરફાર કેવો ફેરફાર છે? જે ફેરફારને ઉલટાવી શકાય. હવે આ બધું જે લખ્યું હોય એ જ સામે લખી નાખવાનું પહેલા. એમાં વચ્ચે થોડી જગ્યા કે રાહ જોવાની નહીં. એટલે અહીં એક નંબર, રાસાયણિક ફેરફારનો પણ એક નંબર. ભૌતિક ફેરફાર એ ઉલટાવી શકાય તેવો ફેરફાર હતો. તો રાસાયણિક ફેરફાર કેવો હતો? લખો રાસાયણિક ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. રાસાયણિક ફેરફાર એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. હવે બીજો મુદ્દો યાદ કરો. તો આપણે જે હમણાં જોયું કે રાસાયણિક ફેરફારમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થતા તો શું બનતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે નવો પદાર્થ બનતો હતો. આમાં નવો પદાર્થ બનતો હતો નહીં. પાણીમાંથી બરફ બનાવો તોય ભલે, બરફમાંથી પાણી બનાવો તોય ભલે, છે તો પાણી, બીજું કાંઈ છે નહીં. એટલે લખવાનું ભૌતિક ફેરફારમાં
નવા પદાર્થનું ભૌતિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. જ્યારે સામે રાસાયણિક ફેરફારમાં શું લખવાનું થાય છે? રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે. રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે. હજી એક મુદ્દો લખી નાખીએ. ભલે ત્યાં સુધી આપણે વધારેમાં વધારે બબે મુદ્દા લખવાના હોય, પણ 3 મુદ્દા લખી એમાંથી જે બેસેલા પડે તે પાકા કરી શકાય. ત્રીજો મુદ્દો શું લખું છું? તો ત્રીજા મુદ્દા તરીકે હું લખું છું ઉદાહરણ. ભૌતિક ફેરફારનું ઉદાહરણ. ભૌતિક ફેરફારનું ઉદાહરણ. હાલો યાદ કરો જે ભૌતિક ફેરફારનું ઉદાહરણ. સાહેબ ખબર છે હો મને. શું ખબર છે? પાણીમાંથી બરફ બનવો. આનું કેવું ઉદાહરણ થયું? આ ભૌતિક ફેરફારનું. પાણીમાંથી બરફ બનશે, બરફમાંથી ફરી પાછું પાણી બનશે. હાલો એ જ રીતે કેવું ઉદાહરણ લખવાનું છે? રાસાયણિક ફેરફારનું. તો લખો સામે રાસાયણિક ફેરફારનું ઉદાહરણ. હાલો વિચારો જોઈએ રાસાયણિક ફેરફારનું ઉદાહરણ. હે સાહેબ હમણાં જ જોયું. શું જોયું? મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું. આવી રીતે બંને બાજુ જેટલા મુદ્દા લખવાના હોય એટલા મુદ્દા લખી અને શક્ય હોય તો નીચે પણ આવી રીતે ખાનું પૂરું કરવું, જેથી કરી અને તમારો તફાવત એકદમ સુંદર લાગે, સરસ લાગે. તો મિત્રો અહીંયા આપણે રાસાયણિક ફેરફાર કોને કહેવાય તેના વિશે જાણ્યું. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં કયા કયા તફાવત છે તેના વિશે પણ જાણ્યું. હવે પછી આ પાઠનો આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું. જય હિન્દ, જય ભારત.